નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપ સર્વેનું જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં। સૌપ્રથમ જોઈએ આજના મુખ્ય સમાચાર। પ્રાકૃતિક ખેતી જન આરોગ્ય માટે ઉત્તમ માધ્યમ બનશે। કૃષિ વિશ્વવિદ્યાલયના 21મા પદવીદાન સમારંભમાં રાજ્યપાલનું ઉદ્બોધન। 541 કૃષિ છાત્રોને પદવી એનાયત કરી રાષ્ટ્ર વિકાસમાં સહભાગી થવા આપી શીખ। સાવલપુર પાસે બનાવવામાં આવેલ પ્રવાસી માહિતી કેન્દ્ર જાળવણીના અભાવે ખંડેર બન્યું। ટૂંક સમયમાં ફરી શરૂ કરવા શાસક પક્ષની ખાતરી। ભોળેનાથના ખોળે દેવી ભાગવત કથાની સરવાણીમાં તરવોળ થતા ભાવિકો। ગુપ્ત નવરાત્રી દરમિયાન જ જટાશંકર મહાદેવ ખાતે કથા યોજાતા શિવ ભક્ત અને માઈ ભક્તમાં ભારે ઉત્સાહ। અને જૂનાગઢ કેશોદની સોની બજારમાં ખોટું સોનું પધરાવી છેતરપિંડી કરવા આવેલ દંપતી પોલીસ ગિરફમાં। 15 રાજ્યોમાં વેપારીઓ સાથે ઠગાઈ કરી હોવાની આપી કબૂલાત। આ તમામ સમાચાર આપણે વિસ્તારથી જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક।